નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેય. હવે આજે પ્રકરણ સંબંધ અને વિધેય, એમાં વિધેયનો જે ભાગ છે બહુ જ મહત્વનો છે. તમને JEE માં દર વર્ષે આમાંથી ઓછામાં ઓછા 4 થી 5 પ્રશ્નો હોય છે. બહુ જ હાર્ડ હોય છે. અહીંયા તમને જે વિધેયનો ખ્યાલ આપે છે બહુ જ ઓછો છે, એટલું બધું કઈ છે ને, એટલે આપણે એક્સ્ટ્રા લેક્ચરમાં એને આપણે અલગથી જોઈશું. બરાબર. હવે સંબંધ અને વિધેય સમજવા માટે સૌપ્રથમ આપણે સમજીશું કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે કહેવાય કાર્ટેશિયન ગુણાકાર. શું કહેવાય? કાર્ટેશિયન ગુણાકાર. કાર્ટેશિયન ગુણાકાર બે પ્રકારના હોય. ઓર્ડર્ડ પેર એટલે ક્રમયુક્ત જોડ અને ઓર્ડર ટ્રિપ એટલે ક્રમયુક્ત ત્રય. ક્રમયુક્ત જોડ એટલે આપણે એને કહેતા xy, यहाँ भूमि तो जो है यहाँ कितनी बिंदु होता है xy 10 20 38 -1 2 આ શું છે બધા ક્રમયુક્ત. આ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું, એવા ઘણા બધા હોય છે. ક્રમયુક્ત ત્રય એમાં ત્રણ હોય, માનો કે a b અને c. બરાબર. હવે આપણે કાર્ટેશિયન ગુણાકાર બે ગણના કાર્ટેશિયન ગુણાકાર શું છે? બે ગણના કાર્ટેશિયન ગુણાકાર શું છે? ધારો કે તમને ગણ આપે છે a = 1 2 3, ગણ આપે છે a = 1 2 3 અને ગણ b આપે છે ab. ગણ a શું છે? 1 2 3 અને ગણ b = ab. તો આપણે કાર્ટેશિયન ગુણાકાર દર્શાવશું a + b માં. કયામાં? a + b માં. એ તમને બે રીતે ની વ્યાખ્યા આપી છે. પહેલી છે ગુણધર્મની રીતે આપે છે અને બીજું યાદીની રીતે. આપણે ગણ ગયા પ્રકરણમાં શીખ્યા ગણની બે રીતે દર્શાવી શકાય, ગુણધર્મની રીતમાં અને યાદીની રીતમાં. હવે ગુણધર્મની રીતમાં શું છે કે AB મતલબ ક્રમયુક્ત જોડ શું છે? અહીંયા કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ મતલબ બે ગણ માટેનો શું છે? ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત કેટલા? બે ઘટકો હોય તો બે ઘટકો કયા? AB. કયા ઘટકો? AB. AB જ્યાં A belongs to A, એમાં જે A હશે એ કયામાંથી હશે? ગણ A માંથી હશે, જે પહેલા હશે ગણ A માંથી, અને B belongs to B જે પાછળનો ઘટક કયામાં હશે? ગણ B માંથી. આ તમારે શું? તો A + B. માનો કે તમારે જે B ક્રોસ છે શું છે? B ક્રોસ તમારે શું આવશે? BA. શું હશે? BA જ્યાં B belongs to B ક્રોસ A તો B કયા માટે? ગણ B માંથી. B belongs to B. B કયા માંથી આવશે? ગણ B માંથી. અને A કયા માંથી આવશે? ગણ A માંથી. બરાબર. જો જે ગણ પહેલો હોય એના ઘટકો પહેલા અને જે ગણ બીજો હોય એના ઘટકો બીજા. બરાબર. આ રીતે ગુણધર્મ રીત. બરાબર. હવે આપણે જોશું આ યાદીની રીત. તો મેં તમને કીધું કે જે પહેલો હોય a + b તો પહેલા જે ઘટકો છે કયા ગણના છે? ગણ a ના, અને બીજા ઘટકો ગણ b ના. તો આપણે જોઈએ 1 2 3 શું છે? 1 2 3 1 2 3 ab તો a b. બરાબર. લખ્યા 1 2 3 અને a b. તો તમે જો કઈ જોડ બને છે? 1a 1b બનશે. 1a 1b પછી બેનો વાળો 2a 2b તો 2a 2b 3a 3b તો 3a 3b. બરાબર. હવે તમે એક નીચે એક સૂત્ર આપ્યું છે, આ સૂત્ર હું લખું છું. નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b = નંબર ઓફ a + b. મતલબ a માં રહેલા ઘટકો નો ગુણાકાર b માં રહેલા ઘટકોનો ગુણાકાર. એટલે a માં રહેલા ઘટકોનો ગુણાકાર અને b માં રહેલા ઘટકોનો ગુણાકાર કરશો તો તમારે a + b જે તમે કાર્ટેશિયન ગુણાકાર કરવી a + b ના ઘટકો કેટલા થશે? આ બંનેના ગુણાકાર જેટલા થશે. અહીંયા જુઓ નંબર ઓફ a કેટલા હતા? આ a ગણ હતો, આ ગણ b હતો. ગણ a માં કેટલા ઘટકો? 3 છે. તો નંબર ઓફ a કેટલા હશે? 3 ગુણ્યા નંબર ઓફ b માં કેટલા ઘટકો છે? 2. તો અહીંયા 2 તો 3 દુ 6 આવે છે. બરાબર. હવે આપણે a + b ના ઘટકો બને કયા? a + b ના ઘટકો તો 1 2 3 4 5 6. બરાબર. સૂત્ર થયું. આ એક સૂત્ર થયું. ધારો કે તમને કોઈ ગણ આપે છે ગણ c અને ગણ d. ગણ c માં કેટલા ઘટકો છે? ગણ c માં ઘટકો છે 4. ગણ c માં કેટલા ઘટકો છે? 4. અને ગણ d માં ઘટકો છે 3. હું તમને કહું કે c × d માં કુલ ઘટકોની સંખ્યા કેટલી હશે? તમને પ્રશ્ન પૂછું કે c × d માં કુલ ઘટકોની સંખ્યા કેટલી? તો તમે સૂત્ર આપી દો. નંબર ઓફ c × d = નંબર ઓફ c ગુણ્યા નંબર ઓફ d. નંબર ઓફ c માં કેટલા ઘટકો છે? 4. તો લખી દો 4. અને નંબર ઓફ d માં કેટલા ઘટકો? 3. તો 3.
તો 4 તારી 12 એનો મતલબ C × D માં કુલ ઘટક કેટલા છે 12 ઘટકો હશે બરાબર આ એકદમ સરળ હતું જે આપણે જોઈ ગયા હવે આગળ કેટલીક મહત્વની નોંધ છે જે ટેક્સ્ટ બુક માં આપેલી છે બરાબર એવું તમને બતાવું છું કેટલીક મહત્વની નોંધ બરાબર ધ્યાન આપજો જેમાં પહેલી નોંધ છે જો નોંધ નંબર 1 કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક કોઈ બે ક્રમયુક્ત જોડ બે ક્રમયુક્ત જોડ કેટલી જોડ બે ક્રમયુક્ત જોડ માનો કે xy છે અને બીજી જોડ છે ab કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય એનો મતલબ આ તમારી બે જોડ હતી આ બે જોડમાંથી પ્રથમ ઘટક સમાન છે મતલબ x બરાબર શું છે a x બરાબર a પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક મતલબ y બરાબર b જો આવું હોય પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક હોય અને બીજો ઘટક બરાબર બીજો ઘટક હોય એનો મતલબ એ થાય કે આ બંને જોડો કેવી થશે સમાન થશે આપણે ધોરણ 10 માં શીખી ગયા હતા જ્યારે આપણે કયું યામ ભૂમિતિ પ્રકરણ હતું એમાં આપણે xy બિંદુ શોધતા હતા કયા xy xy બરાબર શું હતા 2 3 હતા એ માની લો કે કોઈ પોઈન્ટ છે તમારો xy કયો પોઈન્ટ છે 2 3 આનો મતલબ શું થાય કે x બરાબર શું થશે 2 અને y બરાબર 3 એ તમારે જે વિધાન આપે છે આનું ઊંધું આપે છે આપણે આ વસ્તુ હતા એમાંથી આપણે આ વસ્તુ લખતા હતા આવું આપેલું હોય તો આ લખતા હતા એ તમને શું આપે છે જો આ હોય તો આ થાય બરાબર જો મતલબ પહેલો ઘટક સરખા હોય બીજા ઘટક સરખા હોય તો તમે આ રીતે લખી શકો બરાબર દાખલા તરીકે તમારે a = 3 છે b = 4 છે તો તમે લખો ab તો કઈ લખાય આ તમારે ઘટક વાઇસ પ્રમાણે હતું સિંગલ હતું અને તમારે જોડમાં લખો કે લખો જોડમાં તો ab તો a પહેલો ઘટકમાં કયો ઘટક છે 3 તો 3 અને b કેટલા છે 4 વચ્ચે કયું નિશાન આવશે બરાબર જો એ બરાબર હોય તો બરાબર આ તમારી પહેલી નોંધ હતી નોંધ બીજી જે બીજી નોંધ આપણે જોઈ ગયા શું છે જો ઘન a ના ઘટકોની સંખ્યા જો ઘન a ના ઘટકોની સંખ્યા p હોય ઘન a ના ઘટકોની સંખ્યા શું હોય p હોય અને ઘન b ના ઘટકોની સંખ્યા q હોય તે નંબર ઓફ b ના ઘટકો કેટલા છે q તો a × b ના ઘટકોની સંખ્યા કેવું થાય pq મતલબ a × b ના ઘટકોની સંખ્યા a × b ના ઘટકોની સંખ્યા શું થશે pq આ સૂત્ર આપણે હમણાં જોઈ ગયા નંબર ઓફ a × p નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b નંબર ઓફ a કેટલા છે p અને નંબર ઓફ b કેટલા છે q pq થઈ ગયું જે હમણાં આપણે જોઈ ગયા કુલ ઘટકોની સંખ્યા જો ઘન a અને b અરિક્ત ઘન એટલે શું અરિક્ત ઘન એટલે જે ઘન ખાલી ન હોય તે જે ઘન ખાલી ન હોય તેને શું કહેવાય અરિક્ત ઘન બરાબર જે ઘન ખાલી ના હોય તેને શું કહેવાય અરિક્ત ઘન એટલે એવા કોઈ ઘટકો તો હશે અને a અને b પૈકી કોઈ ઘન અનંત હોય ધારો કે તમને ઘન a આપે છે અને ઘન b આપે છે આ બંને અરિક્ત છે મતલબ બંને ઘન ખાલી નથી બંને ઘન કેવા છે અરિક્ત મતલબ બંને ઘન ખાલી નથી એમાં થોડા તો ઘટકો છે આ બંનેમાંથી કોઈ ઘન કેવો છે અનંત છે માની લો કે ઘન a માં લેલો ઘટકો 1 2 3 અને ઘન b માં લો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ઘન a કેવો છે શાંત ઘન છે અને ઘન b કેવો છે અનંત ઘન બંનેમાંથી ઘન કેવો હોય અનંત ઘન તો a × b પણ અનંત ઘન થાય સત્ય વિધાન છે કઈ રીતે તો જુઓ આ ઘન a છે અને આપણો આ ઘન b ઘન a માં કયા ઘટક 1 2 3 ઘન b માં કયા ઘટક 1 2 3 4 5 6 7 8 બરાબર આપણે લખીએ જોડ તો એક સાથે 1 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1 10 1 11 1 12 100 1000 એમ કરતા 1 999 1 9999 1 લાખ એમ કરતા અનંત સુધી જશે આ રોકવાનું એટલે ઘન b કયો છે અનંત છે તો આ એક સાથે બધા ઘટકો છે એ જ રીતના ઘન b સાથે પણ ઘણા બધા ઘટકો હોવાના તો જ્યાં સુધી b શાંત નહીં થાય ત્યાં સુધી a × b પણ શાંત થવાનો નથી તો બંને ગણમાંથી કોઈ પણ એક ગણ અનંત ગણ હોય તો બંનેનો કાર્ટેજ ગુણાકાર શું હશે અનંત આવશે બરાબર હવે મેં તમને કીધું ક્રમયુક્ત ત્રણ અથવા ક્રમયુક્ત ત્રિપુટી જે મેં પીપીટી બતાવ્યું હતું ઓર્ડર્ડ પેર એન્ડ ઓર્ડર્ડ ટ્રિપલેટ ક્રમયુક્ત ત્રણ કહેવાય અથવા
ક્રમયુક્ત ત્રિપુટી કહેવાય. એમાં શું હશે? a ક્રોસ a ક્રોસ a. કેટલા ઘટકો હશે? 3 ઘટકો a b c. બરાબર? એ તમને બધા ઘટકો સરખા હશે. ધારો કે તમારા ઘટકો અલગ અલગ, ઘન અલગ અલગ હોય. તો ઘન a છે, ઘન b છે અને ઘન c છે. બરાબર? તો તમારે લખવું છે a ક્રોસ b ક્રોસ c. ત્રણે ઘન અલગ અલગ છે. તો તમારે કઈ આવશે? abc. આ તમારે શું હશે? ક્રમયુક્ત ત્રિપુટી અથવા ક્રમયુક્ત ત્રય. શું કહેવાય? ક્રમયુક્ત ત્રિપુટી અથવા ક્રમયુક્ત ત્રય. abc. એમાં શું હશે? a belongs to, જ્યાં a belongs to કેપિટલ A, b belongs to, જો a આ જે ઘટક a ખરો એ કયા? કેપિટલ A માંથી લેવાનો, ઘટક b કેપિટલ B માંથી અને ઘટક c કેપિટલ C માંથી. બરાબર? આ રીતના આવશે. અને આપણે સ્વાધ્યાય પર સરળતા જોઈ શકશું. બહુ કઈ વસ્તુ હાર્ડ છે નહીં. બરાબર? એ તમને ત્રણે ઘન કેવા આપે? સરખા, એક જ ઘન આપે. અને ત્રણ આગળ a ક્રોસ a ક્રોસ a. તો ત્રણે ઘટકો કયા આવશે? ઘન એના જવાના. ધારો કે તમને ઘન q આપે છે 1 2. ઘન કયા આપે? q 1 2. તમારે લેવું છે q ક્રોસ q ક્રોસ q. તો તમારે q કેટલા છે? 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. બરાબર? તો તમારે q ક્રોસ q ક્રોસ q ના કુલ ઘટક કેટલામાં છે? તો 2 2 4 4 2 8. આપણે જોઈએ કઈ રીતના. તો પહેલા આપણે આ બંનેનું આ તો ક્રમયુક્ત જોડ થઈ ગઈ. જે આપણે શીખી ગયા એક સાથે જોડ કે એક સાથે એક એક એક, એક સાથે બે એક બે, એ રીતના બે સાથે એક બે એક, બે સાથે બે બે બે. બરાબર? આનું થઈ ગયું. આ બાકી ક્રોસ 1 2. બરાબર? આ બંને તો આ એક મળી ગયું ઘન. એનો ગુણાકાર કોણ સાથે? 1 2 જોડે. ગુણાકાર નથી, ક્રમયુક્ત જોડે એનો કાર્ટેશિયન ગુણાકાર છે. તો 1 1 નો 1 જોડે. તો 1 1 આ હતા એનો 1 જોડે. પછી 1 1 નો 2 જોડે. 1 1 2. 1 2 નો 1 જોડે. 1 2 નો 1. 1 2 નો 2 જોડે. 1 2 2. 2 1 નો 1 જોડે. 2 1 1. 2 1 નો 2 જોડે. 2 1 2. 2 2 નો 1 જોડે. 2 2 1. 2 2 નો 2 જોડે. 2 2 2. તો તમે જો કેટલા ઘટક મળે? 1 2 3 4 5 6 7 8. મળી ગયા? જો અહીંયા પણ 2 હતા 2 2 2 4 4 2 8. બરાબર? આનું પણ એક સૂત્ર એક જ છે. ધારો કે તમારું આ છે નંબર ઓફ a ક્રોસ b ક્રોસ c. સૂત્ર શું છે? નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b ગુણ્યા નંબર ઓફ c. આ એક સામાન્ય સૂત્ર આવશે. બરાબર? જે પેલામાં કેસ પેલામાં 2 હતા તો 2 હતા, એ 3 તો કેટલા? 3. બરાબર? હવે આપણે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીશું. બરાબર? જો સ્વાધ્યાય 2.1 બહુ જ સરળ છે. શું છે? જો x/3 + 1 x/3 x/3 + 1 y-2/3 = 5/3 અને 1/3 હોય તો xy શોધો. આપીશ તમને. આ શું છે? ક્રમયુક્ત જોડ. આ ક્રમયુક્ત જોડ બંને કેવી છે? સરખી છે. વચ્ચે શું છે? બરાબરની નિશાની. તો આપણે જાણીએ છીએ જો બે ક્રમયુક્ત જોડ સરખી હોય તો એના અનુક્રમે આવેલા ઘટકો કેવા હોય? સરખા. પહેલો ઘટક બરાબર પહેલો ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક. તો લખી દઈએ x/3 + 1 = 5/3. પહેલો ઘટક બરાબર પહેલો ઘટક. સાદું કોપી દીધું તો x + 3/3 = 5/3. 3 3 ઉડી ગયા. x + 3 = 5, x = 2. બરાબર? એવી જ રીતે બીજો ઘટક બરાબર બીજો ઘટક. તો y-2/3 = 1/3. તો આ તમે હવે y ની કિંમત એ શોધી શકો છો. સાદું કોપો y ની કિંમત મળી જશે. બરાબર? પ્રશ્ન નંબર 2. જો ઘન A માં 3 ઘટકો હોય. ઘન A માં કેટલા હોય? 3 ઘટકો. તો નંબર ઓફ A કેટલા? 3 ઘટકો. નંબર ઓફ B અને ઘન B માં ઘટક 3 4 5. ઘન B માં ઘટક છે 3 4 5. મતલબ નંબર ઓફ B કેટલા છે? B માં કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. નંબર ઓફ A માં 3 ઘટકો અને B માં કેટલા ઘટકો? 3 ઘટકો. નંબર ઓફ A બરાબર 3, નંબર ઓફ B બરાબર 3. તો A ક્રોસ B માં ના રહેલા ઘટકોની સંખ્યા શોધો. તો નંબર ઓફ A ક્રોસ B
a ક્રોસ b પર આવેલા ઘટકોની સંખ્યા શોધવાની છે. તો નંબર ઓફ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b. તો 3 ગુણ્યા 3 9 ઘટકો. કેટલા ઘટકો? 9 ઘટકો. બરાબર. હવે જો આ પ્રશ્ન આપણે પ્રશ્ન નંબર 3 શું છે? જો g બરાબર શું હોય? 7 8. g બરાબર શું હોય? ઘન g બરાબર 7 8 અને ઘન h શું હોય તમારું? 5 4 2. ઘન g માં કયા ઘટકો છે? 7 8 અને ઘન h માં કયા ઘટકો છે? 5 4 2. તો g ક્રોસ h શોધો, g ક્રોસ h અને બીજું શોધો છે h ક્રોસ g શોધો. બરાબર. આ તમારે કરવાનું છે. તો જુઓ શું હતું? ઘન g માં કયા ઘટકો છે? 7 8 અને ઘન h માં કયા ઘટક છે? 5 4 2. તો g ક્રોસ h અને h ક્રોસ g શોધો. તો જો આપણે કરશું g ક્રોસ h. તો પહેલા g ઘન પહેલા છે, તો પહેલા g ઘનના ઘટકો લખશું 7 8 ક્રોસ h ઘનના ઘટકો 5 4 2. કહે છે 5 4 2. બરાબર. હવે આપણે આનો કરશું કાર્ટેશિયન ગુણાકાર. તો જુઓ કાર્ટેશિયન ગુણાકાર આપણે જે કરશું ને આપણે આના નાના કોષો મૂકવાના છે. તો 7 નો 5 જોડે, 7 નો 4 જોડે, 7 નો 2 જોડે ગુણાકાર નથી કરવાનો, કાર્ટેશિયન ગુણાકાર કરવાનો. કયો? કાર્ટેશિયન ગુણાકાર. 7 નો 5 જોડે તો 7 5 પછી 7 4 અને 7 2. 7 નો 5 જોડે, 7 નો 4 જોડે, 7 નો 2 જોડે. તે જ રીતે 8 નો 5 જોડે એટલે 8 5 શું હશે? 8 5 8 4 8 4 અને 8 2. તો જો શું આવ્યું? g ક્રોસ h 7 5 7 4 7 2 8 5 8 4 8 2. બરાબર. બહુ સરળ છે. એ જ રીતના h ક્રોસ g. તો પહેલા h ના ઘટકો લખવાના 5 4 2 ક્રોસ g ના ઘટકો છે 7 8. 5 નો 7 8 જોડે, 4 નો 7 8 જોડે અને 2 નો 7 8 જોડે. તો કરી દો 5 7 5 8 4 7 4 8 2 7 અને 2 8. બરાબર. બહુ જ સરળ છે, તમે કરી શકો છો. બરાબર. હવે આગળ જુઓ પ્રશ્ન નંબર 3 થઈ ગયો. પ્રશ્ન નંબર 4 જુઓ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો. અસત્ય વિધાન સત્ય બને તે રીતે લખો. બરાબર. જો p ના ઘન, તો p ઘનમાં કયા ઘટકો છે? m અને n. તો p બરાબર શું છે? mn. p માં કયા ઘટકો છે? m અને n. ઘન q માં કયા ઘટક છે? n અને m. ઘન q માં કયા ઘટકો છે? n અને m. તો p ક્રોસ q mn અને n થાય એવું છે. તો આ વિધાન ખોટું છે. કઈ રીતના ખોટું છે? તો આપણે પહેલા p ક્રોસ q કરીને ચેક કરીએ. આગળ જુઓ p માં કેટલા ઘટકો? 2. q માં કેટલા ઘટકો? 2. તો p અને q ના p ક્રોસ q ના ઘટકો કેટલા છે? નંબર ઓફ p ગુણ્યા નંબર ઓફ q. તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ટોટલ 4 ઘટકો થવા છે. કેટલા ઘટકો? 4. અહીંયા તો કેટલા ઘટક ખાલી 1 અને 2. તો આ વિધાન કેવું છે? ખોટું. તો સાચું શું બનશે? જે આપણે લખીશું લખવાનું p ક્રોસ q ઇઝ ઇક્વલ ટુ p ના ઘટકો mn ક્રોસ q ના ઘટકો nn. બરાબર. પછી m નો n જોડે, m નો m જોડે, m નો n જોડે કાર્ટેશિયન ગુણાકાર અને m નો m જોડે. પછી n નો n જોડે એટલે nn અને n નો m જોડે એટલે nn. બરાબર. તો જુઓ થઈ ગયા 4 ઘટકો. તો આ વિધાન સત્ય છે, આ વિધાન અસત્ય છે. બરાબર. પ્રશ્ન જો બીજો, જો ઘન a અને b કેવા અરિક્ત ઘન હોય. ઘન a અને b અરિક્ત એટલે ખાલી ઘન હોય નહીં. મતલબ કોઈ શાંત, કોઈ અનંત ઘન હોય અથવા શાંત ઘન હોય, પણ ખાલી ઘન હશે નહીં. x belongs to a હોય, y belongs to b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ x y થી બનતો અરિક્ત ઘન a ક્રોસ b છે. વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. શું કહેવા માંગે છે? ઘન અને b, ઘન a અને ઘન b કે છે અરિક્ત. મતલબ ઘન a માં કોઈ ઘટકો હશે. હવે ઘન a માં કેટલા ઘટકો છે? નંબર ઓફ a. ઘન અરિક્ત મતલબ કોઈ તો ઘટકો છે. માન લો કે નંબર ઓફ a માં દરેક રહેલા ઘટકો સંખ્યા q છે અને નંબર ઓફ b માં રહેલા ઘટકો સંખ્યા p છે.
બરાબર. તો નંબર ઓફ a ક્રોસ b શું આવશે? q ગુણ્યા p. શું આવશે? p q આવશે. મને કે 2 છે 3 છે 3 દુ 6 આવશે. 4 છે 2 છે 4 દુ 8 આવશે. 3 અને 5 છે 3 5 15 આવશે. મતલબ આ જે નંબર ઓફ a ક્રોસ b કરો એ ઘન ખાલી ઘન આવવાનો નથી, એમાં સભ્યતો આવવાના છે. તે એ લક્ષ તમને xy થી બનતું ઘન અરિક્ત હોય. અરિક્ત મતલબ ખાલી ન હોય. અરિક્ત મતલબ કેવું? ખાલી હોય નહીં, એમાં કોઈ ઘટકો તો હોવાનો. વાત સાચી છે. જો a અને b ખાલી ઘન ના હોય તો a ક્રોસ b પણ ખાલી ઘન થાય નહીં. એ વસ્તુ કહેવા માંગે છે. બરાબર. હવે જુઓ ત્રીજું કે જો ઘન a બરાબર 1 2 હોય, ઘન a શું હોય તમારા 1 2 હોય. ઘન b બરાબર તમારા 3 4 હોય, ઘન b શું હોય તમારા 3 4 હોય. તો a ક્રોસ b છેદ 5 is equal to 5 એવું કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો 5 એટલે ખાલી ઘન, 5 એટલે ખાલી ઘન. હવે b છેદ 5 b નો અને ખાલી ઘનનો છેદઘન શું આવે? હંમેશા ખાલી ઘન આવે. આપણે પાછલા લેક્ચરમાં જોયું હતું, પાછલા યુનિટમાં પ્રકરણ નંબર 1 માં જોયું કોઈ પણ ઘનનો આપણે કોઈ ખાલી ઘન સાથે છેદઘન લેવામાં આવે તો શું મળે? ખાલી ઘન. કેમ? ઘન b અને ખાલી ઘનનો કોઈ કોમન ઘટક હોય નહીં. ઘન b અને ખાલી ઘનમાં કોઈ પણ કોમન ઘટક ના હોય. ખાલી ઘનમાં કોઈ ઘટક જ નથી તો કઈ રીતે કોમન હોય? ખાલી ઘનમાં કોઈ ઘટક જ ના હોય. બરાબર. તો બંનેનો કોઈ કોમન તો હોય જ ના. તો બંનેનો છેદઘનનો મે શું આવશે? 5. તો આ તમારો b ક્રોસ b શું હશે? 5. તો a ક્રોસ b છેદ 5 શું હશે? 5. તો a ક્રોસ 5. આમ a ક્રોસ 5 એટલે ઘટક a અને ખાલી ઘન વચ્ચેનો ક્રોસ ગુણાકાર. ઘટક a કયા હતા? 1 2 1 2 અને આ ઘટક a અને 5 એટલે આ તમારો 5. આમાં કોઈ ઘટક જ નથી તો એક કોના સાથે સંબંધ? કોના સાથે સંબંધ નિર્દેશક. તો આ ઘનનો કઈ છે જ નહીં. બરાબર. તો તમે આમ 1 પછી આમ ના મૂકી શકો. 1 અથવા 2 આ રીતના ઘન ના બની શકે. ધારો કે તમે બનાવતા તો શું કરતા કે એક કદાચ કોઈ ઘન b હોય ને કોઈ ઘટક 1 હોય તો શું કરો? 1 1 સાથે 1 અને 2 સાથે 1 આવું આ રીતના એક આપણે ક્રમયુક્ત જોડ બનાવો. બરાબર. જો ઘટક હોય તો એ ઘટક જ નથી મતલબ 5 મતલબ એ કોઈ ઘટક જ નથી તો તમે આ રીતના 1 અને આમાં કઈ 0 ના મૂકી શકો. બરાબર. 1 0 અને 2 0. હવે 0 પણ એક ઘટક છે. 0 પણ એક ઘટક છે. તમે આ વસ્તુ લખી શકો નહીં. અથવા તમે આમ પર 1 પછી સ્પેસ છોડ દો, 2 પછી સ્પેસ. આ પણ વસ્તુ કરી શકાય નહીં. મતલબ કે ખાલી ઘન b છેદ a ક્રોસ 5 એ પણ શું હશે? ખાલી ઘન. એમાં એક પણ ઘટક હોય નહીં. આપણે સૂત્ર જોઈએ. સૂત્ર પ્રમાણે number of a cross 5 is equal to number of a cross 5 number of a cross 5 is equal સૂત્ર શું આવે? number of a ગુણ્યા number of 5. આ આપણું સૂત્ર છે. તો number of a માં એક ઘટક સકી લે છે 2 તો હા 2 અને number of 5 ખાલી ઘનનો કોઈ ઘટક જ ના આવે કેટલા આવે? 0. તો 2 ગુણ્યા 0 શું આવે? 0. મતલબ number of a cross 5 a cross 5 માં ઘટક પણ છે કે કેવું છે? 0 છે. મતલબ એક પણ ઘટક નથી. એક પણ ઘટક ના થાય શું કહેવાય? હંમેશા ખાલી ઘન જ કહેવાય. તો આ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર. હવે જો પ્રશ્ન નંબર 5 એમાં ઘન a આપે તમને -1 1. પ્રશ્ન નંબર 5 નું ઘન a શું આપે તમને? -1 1. બરાબર. તો a ક્રોસ a શોધો. a ક્રોસ a તમારે શોધવાનો છે. તો જોઈએ આપણે એને એ શું છે? -1 1 તમારે a ક્રોસ a શોધવો છે. તો તમે શું કરશો? ઘન a તમારો -1 1 ક્રોસ અંતર મૂકી દો. સોરી -1 1 બરાબર. ઘન a પણ શું છે? -1 1. ઘન a શું છે? -1 1 અને આપણો કરવો છે ક્રોસ ગુણાકાર. શું કરવો છે? ક્રોસ ગુણાકાર. તો જુઓ તમે બહુ જ સરળ છે. પહેલા આ બંનેનો ક્રોસ ગુણાકાર કરશું. -1 નો -1 જોડે અને -1 નો 1 જોડે. તો -1 બરાબર. હવે 1 નો -1 જોડે 1 -1 નો 1 જોડે 1 બરાબર. આ બંનેનો ક્રોસ ગુણાકાર થઈ ગયો ગુણ્યા -1 1. તો જુઓ આ બધા જ ઘટકોનો -1 જોડે અને બધા જ ઘટકોનો +1 જોડે. તો જુઓ -1 નો આ બંનેનો કોણ જોડે? -1 જોડે
1 નો કોણ જોડે -1 જોડે 1 -1 નો -1 જોડે 1 નો -1 જોડે બરાબર તો બધા જ ઘટકોનો -1 જોડે તે જ રીતે બધા જ ઘટકોનો +1 જોડે તો લખી દો -1 -1 +1 -1 1 +1 1 -1 +1 અને 1 1 અને 1 બરાબર અને આપણે વ્યવસ્થિત લખી દેવું તો જુઓ a ક્રોસ a ક્રોસ a મોટ રહેલા કુલ ઘટકો સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 તો જો 2 2 4 4 2 થઈ ગયા આટલા ઘટકો આ રીતના આપણે નંબર ઓફ a ક્રોસ a શોધી શકીએ બરાબર હવે આગળ પ્રશ્ન નંબર 6 જો તમે જો ઘન a ક્રોસ b આપ્યો તો a ક્રોસ b તમને ઘન આપ્યો શું છે a ક્રોસ b તમને ઘન આપેલો છે ax ay bx by bx અને by તો ઘન a અને ઘન b શોધો તમને અહીંયા તમને પહેલા a અને b આપ્યા હતા એના પર આપણે a ક્રોસ b શોધતા હતા ઘન a અને ઘન b આપ્યા હતા આપણે a ક્રોસ b શોધતા હતા અહીંયા તમને a ક્રોસ b શું આપ્યું છે a ક્રોસ b એના ઉપરથી આપણે ઘન a અને ઘન b શોધવાના આપણું સૂત્ર શું હતું a ક્રોસ b નું આ તમારે કઈ છે યાદ એવી આપણે લખીએ ગુણધર્મણી તો a ક્રોસ b સૂત્ર હતું કે ધારો કે માનો કે કોઈ pq ઘટકો છે શું છે pq ઘટકો તો p જે ઘટકો કયા મને આપણે ઘન a માંથી લેવાના અને q ઘટકો કયા આપણે ઘન b માંથી લેવાના બરાબર જે પહેલા હશે કયા ઘન a ના ઘટકો અને બીજા હશે કયા ઘન b ના ઘટકો તો જુઓ આપણે ઘન a લખીએ જે પહેલા છે બધા કયા ઘન a ના ઘટકો તો જો a b b આપણે ઘનની વ્યાખ્યામાં જોયું કોઈ ઘટક બે વખત આવતો એના પર એક જ વખત લખો એટલે મને a બે વખત આવશે એક વખત લખવાનું b પણ બે વખત આવશે તો પણ એક વખત લખવાનું એ રીતના ઘન b એટલે બીજા નંબરે આવેલા ઘટકો તો x y તો શું આવશે x અને y બરાબર હવે આપણે આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું પ્રશ્ન નંબર 7 છે જુઓ ધારો કે ઘન a બરાબર 1 2 ઘન b 1 2 3 4 ઘન c 5 6 ઘન d is equal to 5 6 7 8 તો નીચેના પરિણામો ચકાસો કયા a ક્રોસ b છેદ c is equal to a ક્રોસ b છેદ a ક્રોસ c બરાબર તો સૌથી પહેલા આપણે શું કરશું b છેદ c શોધવું પડશે શું b છેદ c એટલે a તો આપણને આપ્યું છે b છેદ c ખબર નથી તો શોધો b છેદ c તો b છેદ c b અને c ના કોમન ઘટકો b અને c ના કોમન ઘટકો તો એક પણ નથી b અને c ના કોમન ઘટક એક પણ નથી શું આવશે ખાલી ઘન આવશે શું આવશે ખાલી ઘન બરાબર તો લખી દો ડાબી બાજુ તમારે શું છે a ક્રોસ b છેદ c a ના ઘટક કયા કયા હતા 1 2 અને b છેદ c ના ઘટક કેટલા છે કોઈ નહીં ખાલી ઘન તો પણ એનો ક્રોસ ગુણાકાર શું હશે ખાલી ઘન આવશે ડાબુ બરાબર ખાલી ઘન તે જ રીતના જમણી બાજુ શું છે a ક્રોસ b છેદ a ક્રોસ c a ક્રોસ b છેદ a ક્રોસ c a ક્રોસ b એટલે ઘન a અને ઘન b નો આપણે ક્રમયુક્ત જોડ લખવી પડશે તો લખીએ આપણે 1 નો 1 જોડે 1 1 1 2 1 3 1 4 1 1 1 2 1 3 1 4 બરાબર હવે બે નો ઘન b જોડે 2 1 2 1 2 2 2 3 અને 2 4 આ કયા ઘટકો હતા a ક્રોસ b ના છેદ a ક્રોસ c a નો c સાથે કરતે જે ગુણાકાર a ક્રોસ c તો 1 નો 5 6 જોડે એટલે 1 5 અને 1 6 1 5 1 6 એટલે 2 5 2 6 2 5 અને 2 6 બરાબર હવે જો આપણે આ ઘન અને આ ઘન બંનેનો છેદઘન મતલબ બંનેમાં કોઈ કોમન ઘટકો છે જુઓ તો
બંનેમાં એક પણ કોમન ઘટક છે નહીં, તો બંને છેદઘન શું હશે? ખાલી ઘન. તો ડાબી બાજુ પણ ખાલી ઘન, જમણી બાજુ પણ ખાલી ઘન. પણ આ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર? આપણે ચકાસીશું. હવે A ક્રોસ C બીજો છે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. તો જુઓ A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ઉપગણ B ક્રોસ D આવું તમારે સાબિત કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે પહેલો ઘટક તો એના તમામ ઘટકો B માં છે. જુઓ ચેક કરો, એના તમામ ઘટકો B માં છે. એના ઘટકો 1 2 બધા ઘટકો B માં છે. આ છે 1 2 માં છે. C ના બધા ઘટકો D માં છે. C નો કયા હતા? 5 6 બધા ઘટકો છે. આ 5 6 બંને છે. તો તમે B ક્રોસ D કરશો, B ક્રોસ D તો B ક્રોસ D માં કેટલા ઘટક છે? 4 4 ચોકુ 16 ઘટક હશે. કેટલા ઘટકો હશે તમારે B ક્રોસ D કરવામાં? B ક્રોસ D માં કુલ ઘટક કેટલા હશે? 16. B ના 4 D ના 4 ચોકુ 16. એટલે તમારા B ક્રોસ D ના કેટલા ઘટકો આવી ગયા? 16 ઘટકો આવી ગયા. પછી તમારે પણ A ક્રોસ C બંનેના કુલ ઘટક કેટલા હશે? A માં 2 અને C માં 2 તો 2 2 4 તો આમાં 4 ઘટકો હશે. તો તમે જોઈ શકશો આ જે 4 ઘટક છે એ 4 ઘટક આ 16 ઘટકોની અંદર હશે. 4 ઘટક 16 ઘટકોની અંદર તો હશે જ. બરાબર? મતલબ આમાં 16 માંથી 4 ઘટકો તો આ પોતે જ હશે અને બાકીના ઘટકો મતલબ 4 ઘટકો આમાં છે 16 માં. એનો મતલબ કે A ક્રોસ C સબસેટ B ક્રોસ D કહી શકાય. તમારે ગણતરી સાથે કરવાનું છે. બરાબર? ગણતરી સાથે તમારે B ક્રોસ D શોધવાનું. ઘન સ્વરૂપે ટોટલ 16 ઘટકો હશે. A ક્રોસ C શોધવાનું. ટોટલ 4 ઘટકો હશે. તો 4 ઘટક 16 માં છે એ વસ્તુ તમારે બતાવી દેવાનું, કહી દેવાનું. આપેલું જશે છે સત્ય છે. બરાબર? પ્રશ્ન નંબર 8 તમે જુઓ, જો ઘન A બરાબર 1 2 ઘન B બરાબર 3 4 તો A ક્રોસ B લખો અને A ક્રોસ B ને કેટલા ઉપગણો છે ઉપગણ હશે એ તમામ યાદી લખો. હવે કેટલા ઉપગણો હોય એ તો આપણે પાછલા લેક્ચરમાં જોઈ ગયા. બરાબર? ધારો કે ઘન A છે, ઘન A માં રહેલા ઘટકો સંખ્યા ઘન P છે, ઘન P માં રહેલા ઘટકો સંખ્યા ધારો કે 3 છે. તો P ના ઉપગણ તો આપણે નંબર ઓફ અહીંયા લખી દો તમે x ના ઘટકો કેટલા છે? 3. x ના ઘટકો 3 છે. તો x ના ઉપગણોની સંખ્યા x ના ઉપગણ બરાબર P of x આપણા પાછલા લેક્ચરમાં જોઈ ગયા. તો શું સૂત્ર આવશે? 2 ની m ઘાત. આ ધારો કે m છે તો 2 ની m ઘાત તો 2 ની 3 ઘાત. જવાબ તમારો શું આવશે? 8. બરાબર? એટલે તમારા એક સૂત્ર હતું જે આપણે પાછલા લેક્ચરમાં પાછલા યુનિટમાં જોઈ લીધું. 2m. m શું છે? આપેલ ઘનમાં રહેલા સભ્યોની સંખ્યા. તો ઘન A માં કેટલા ઘટકો છે? 2. ઘન B માં કેટલા ઘટકો છે? 2. ટોટલ 4 ઘટકો થાય. કેટલા ઘટકો થાય? 2 2 4. A ક્રોસ B કરો. A ક્રોસ B તો શું હશે? નંબર ઓફ A ક્રોસ B કરો. તો નંબર ઓફ A માં ઘટકો 2 અને નંબર ઓફ B માં ઘટકો 2. 2 ગુણ્યા 2 કેટલા? 4 ઘટકો હશે. તો A ક્રોસ B માં ઘટક કેટલા છે? 4. એનો નંબર ઓફ A ક્રોસ B કેટલા છે? 4 ઘટકો છે. તો A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે? તો આપણે લખવાનું કે નંબર ઓફ પાવર ઓફ A ક્રોસ B. A ક્રોસ B નો ઘાત કરો. A ક્રોસ B નો ઘાત કરો. તો શું સૂત્ર હતું? આ માન લો તમે m તો 2m શું હશે? 2 ની 4 ઘાત. તો કેટલા? 16 ઘટકો હશે. કેટલા ઘટકો હશે? 16 ઘટકો. તે 16 ઘટક તમારે યાદી બનાવવાની છે. મેં તમને કહી કેટલા ઘટકો હશે? 16. આ વસ્તુ મેં તમને શીખવાડી હતી પાછલા લેક્ચરમાં કે ઘણો કઈ રીતે લખવાના. તમારે શું કરવાનું? પહેલા A ક્રોસ B શું કરવાનું? A ક્રોસ B શું હશે? 1 3 1 4 2 3 2 4 શું હશે? 1 3 1 3 1 4 2 3 2 4. તો કુલ ઘટક કેટલા છે? કુલ ઘટકો 8 નથી. પાછા ના કરતા 1 2 3 4 5 6 7 8. કુલ ઘટકો 8 નથી. કુલ ઘટકો 4 જ છે. વચ્ચે અલ્પવિરામ જો અહીંયા આ જુઓ. તો આ ઘટક 1 ઘટક 2 ઘટક 3 ઘટક 4 કુલ 4 ઘટકો છે. એનો આપણે લેવાનો છે એના આપણે ઉપગણ. તો શું હશે? 4 ઘટકો હતા માન લો કે m છે તો 2m. m કેટલા છે? 4 છે. તો 2 ની 4 ઘાત. 2 2 4 4 2 8 8 2 16. કુલ ઘટકોની સંખ્યા કેટલી હશે? 16. ઉપગણોની સંખ્યા કેટલી હશે? 16. જે તમારી યાદીની રીતમાં લખવાનું જે મેં તમને પ્રકરણ નંબર 1 માં શીખવાડ્યું હતું. બરાબર? ના ફાવે તો મને કહી દેજો. પછી પ્રયત્ન કરજો. હવે પ્રશ્ન નંબર 9 જુઓ. જો નંબર ઓફ A બરાબર કેટલા છે? 3. નંબર ઓફ B બરાબર કેટલા છે? 2 અને
ઘન A અને B બંને ભિન્ન ઘટકો x y અને z માટે x1 y2 અને z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a b શોધો. ઘન A માં કેટલા ઘટકો છે 3. નંબર ઓફ A માં કેટલા ઘટકો છે 3. B માં કેટલા ઘટકો છે 2. a ક્રોસ b બંને ભિન્ન ઘટકો મતલબ કોઈ કોમન ઘટક હોય નહીં. બરાબર. x y z બધા બરાબર x બરાબર y અથવા x બરાબર z હશે નહીં. x y z ત્રણે કેવા છે અલગ છે. માટે તમને ઘટક આકાશ કયા x1 y2 x1 y2 અને z1 બરાબર. આ તમને આટલા ઘટકો આપે છે. બરાબર. ધારો કે તમે જોઈ શકો છો a ક્રોસ b માં કુલ ઘટક કેટલા છે 3 2 6. કેટલા ઘટક 6 પછી તમને ખાલી 3 ઘટક આપે છે. કુલ ઘટક કેટલા છે 6 ઘટકો છે. 6 ઘટકોમાંથી ખાલી તમને 3 ઘટકો આપે છે. આ 3 ઘટકોના આધારે આપણે ઘન A માં કયા કયા ઘટકો છે અને ઘન B માં કયા કયા ઘટકો છે એ તમારે વ્યાખ્યાયિત કરવાના છે. તો જુઓ a ક્રોસ b એટલે જે પહેલા હશે બધા કયા x ના ઘટકો હશે a ના ઘટકો હશે. a ક્રોસ b આ શું છે a ક્રોસ b ના ઘટકો છે. આ કોઈ a ક્રોસ b નથી પણ જે છે આ બધા a ક્રોસ b ના 3 ઘટકો છે. બાકીના 3 ઘટકો આપેલા નથી. જે પહેલા નંબરે છે બધા કોના ઘટકો છે ઘન A ના. તો ઘન A ના ઘટકો લખો તો કે પહેલો x y અને z. જે પાછળના ઘટકો છે કોના ઘટકો છે ઘન B ના. ઘન B ના ઘટકો લખો તો કે 1 2 1 આવી ગયો લખવાની જરૂર નથી. તો જુઓ ઘન A ના ઘટકો x y z ઘન B ના ઘટકો 1 અને 2. તો જુઓ A ના ઘટકો 3 આવી ગયા B ના ઘટકો 2 આવી ગયા તો 3 2 6. રેડી. છેલ્લો પ્રશ્ન નંબર 10 જુઓ તમે. જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના ઘટકો -1 1 0 1 હોય તો a શોધો અને a ક્રોસ a બાકીના ઘટકો લખો. આ પ્રશ્ન નંબર તમે હોમવર્કમાં કમ્પ્લીટ કરજો. ના ફાવે તો કહેજો. પ્રશ્ન બહુ સરળ છે. પ્રશ્ન નંબર 10 તમે પ્રયત્ન કરજો.